નમસ્કાર દર્શક મિત્રો, જીકે ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ હવે સાબરકાંઠાના મુખ્ય સમાચાર. વડાલી હાઈવે પર રખડતા આખલાઓની જોરદાર અથડામણ, લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લગભગ 2 કલાક સુધી ચાલેલા આખલાઓના યુદ્ધથી ટ્રાફિક પર અસર જોવા મળી હતી. માર્ગ અસ્તવ્યસ્ત જોવા મળ્યો હતો. અચાનક પસાર થતા બાઇક સવારને અડફેટે લેતા નાની મોટી ઈજાઓ પહોંચી હતી. સદભાગ્યે બાઇક સવાર તાત્કાલિક બચી જતો મોટી દુર્ઘટના ટળી હતી. હાઈવે પર છૂટા સાંઢ જેવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકોમાં પણ ગભરાટ ફેલાયેલો જોવા મળી રહ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા અલગ પાડવાના પ્રયાસો થયા, પરંતુ સફળતા મળી નહીં, નિષ્ફળતા મળી હતી. જિલ્લામાં દિવસે ને દિવસે વધતા જતા રખડતા ઢોરોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવી ઘટનાઓ રોકવા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે એવી લોક માંગ ઉઠી છે. સાબરકાંઠા જિલ્લાથી સમાચાર આવી રહ્યા છે ત્યારે વડાલી હાઈવે પર રખડતા આખલાઓની જોરદાર અથડામણ, લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો હતો. લગભગ 2 કલાક સુધી ચાલેલા આખલાઓના યુદ્ધથી ટ્રાફિક પર અસર જોવા મળી હતી અને માર્ગ અસ્તવ્યસ્ત થયો હતો. અચાનક પસાર થતા બાઇક સવારને અડફેટે લેતા નાની મોટી ઈજાઓ પહોંચી હતી. સદભાગ્યે બાઇક સવાર તાત્કાલિક બચી જતા મોટી દુર્ઘટના ટળી હતી. હાઈવે પર છૂટા સાંઢ જેવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકોમાં પણ ક્યાંક ને ક્યાંક ગભરાટ ફેલાયેલો જોવા મળી રહ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા અલગ પાડવાના પ્રયાસો થયા હતા, પરંતુ પ્રયાસ નિષ્ફળ નીવડ્યા હતા. જિલ્લામાં દિવસે ને દિવસે વધતા જતા રખડતા ઢોરોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવી ઘટનાઓ રોકવા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. આપ જોઈ રહ્યા છો, વડાલી હાઈવે પર રખડતા આખલાઓની જોરદાર અથડામણ, લોકો ભયભીત બન્યા હતા. 2 કલાક સુધી યુદ્ધ ચાલ્યું હતું. અચાનક પસાર થતા બાઇક સવારને અડફેટે લીધો.